સચ્ચિદાનંદ. ભક્તિ કીર્તન ઓહો ઓહો સીધું જ આત્મરંજન અખંડ અમિયલ વર્ષણ ઓહો ઓહો સમયને સિદ્ધ કર અંજન પ્રકૃતિ ભેદની ભિન્નતા જ્ઞાન વિના સમજાય નહીં આણ સમજણના તાયફા સત સુજવણ બુઝાય નહીં અજ્ઞાને કાયમ કેફ ભય ઓહો ઓહો કેફથી જ ગૂંચ પડી જાય મહી જ્ઞાન સ્વરૂપે નિર્ભય ઓહો ઓહો અવસ્થા નિર્ગુંચ જાય વહી વિપરીત ભાસતા સંયોગે વિતરાગતા દ્રઢ થાય છે અવળા છતાં એ વ્યવસ્થિત જ્ઞાન જ દઈને જાય છે નિરૂપાય પદ પાસે ઓહો ઓહો ઊભું રહે છે વ્યવસ્થિત ચેતીને ચાલવા છતાંય ઓહો ઓહો લપસી પડ્યો ત્યાં વ્યવસ્થિત બુદ્ધિએ પાળ જ્યાં બાંધી ત્યાં જ ઊભો છે ડખો અબોધ સમજે વ્યવસ્થિત દેયોમાં દાતા હું નોખો સાચી વસ્તુની કિંમત ઓહો ઓહો બહુ મોડેથી થાય છે કઈ જ હતું નહીં જગમાં ઓહો ઓહો મોત પછી સમજાય છે અજ્ઞાન સાથે જેની દોસ્તી તેને તો જ્ઞાન સાથે આદિવેર 70 કોડા કોડી વર્ષ લગ દુનિયામાં બેસાડે મૂઢ મેળ કળિયુગી ઘોર અંધારે ઓહો ઓહો શાશ્વત પ્રકાશ જ ઉદ્યમ અભેદ આનિધિ ધ્યાસે ઓહો ઓહો માત્ર સમય સુમંગલમ પ્રગટ કોઈ દી ભાગ્યે જ હાજરીમાં ઓળખાય છે અક્રમ જ્ઞાનીની કીર્પે જેમ છે તેમ દેખાય છે પરમાણુ આવરણ છેદક ઓહો ઓહો શુદ્ધાત્મા પ્રવચન અંજન દાદાને ભજતા તત્પદ ઓહો ઓહો નિર્ભેદ હું નિરંજન જય સચ્ચિદાનંદ. અદ્ભુત જ્ઞાન સ્વરૂપ ભક્તિ દાદા પાસે આપણને મળી અને જેના પરિણામે આપણને આપણી ઓળખાણ થઈ, આખો વ્યવહાર ઓળખાતો જાય છે, સમજાતો જાય છે કે કઈ રીતે નિશ્ચય અને વ્યવહાર સાથે સાથે ચાલવા છતાં એ બે ક્યારે ભેગા થતા જ નથી. સાથે હોવું અને એક થવું એમાં આસમાન જમીનનો ફરક છે. જેમ આકાશ અને ભૂમિ એક થતા લાગે છે, પણ જેમ જેમ આગળ જાય હોરાઇઝનમાં એમ કે છે ને, હોરાઇઝનમાં they meet together એમ કે, પણ જેમ જેમ આગળ જાય એને ફોલો કરીએ તો ખબર પડે કે એ જુદા ને જુદા જ રહે છે. એવી રીતે વ્યવહાર ને નિશ્ચય
બિલકુલ નોખા નોખા ને નોખા જ રહે છે. અહીંયા આ દાદાની ભક્તિ કીર્તન કરવાની પાછળનો હેતુ શું છે કે કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થયું. હવે જ્ઞાનની ભક્તિ એટલે આજ્ઞા અને દાદાની દ્રષ્ટિએ શુદ્ધ ઉપયોગે આપણે જેમ જેમ જોતા જઈએ તેમ તેમ વસ્તુ સ્થિતિ આપણને સમજાતી જાય. અહીંયા આપણે કીધું કે વિપરીત ભાષતા સંયોગ, વિપરીત ભાષતા સંયોગે વિતરાગતા દ્રઢ થાય છે. અવળા છતાંય વ્યવસ્થિત જ્ઞાન જ દઈને જાય છે. ગજબની વાત છે કે આ જેટલા વિપરીત એટલે હેરાન કરનારા, તકલીફ આપનારા, મુશ્કેલી લાવનારા, ગૂંચવાડો લાવનારા સંયોગ આવે એ આપણને આ જ્ઞાન થકી શુદ્ધ ઉપયોગથી એ આપણને એની નિરર્થકતા દેખાડે. કારણ કે જ્ઞાન એટલે શું? પારિણામિક દ્રષ્ટિ ખુલ્લી થવી તે. પારિણામિક દ્રષ્ટિનો મતલબ કે પરિણામ થવા પહેલા એ જ્ઞાન એનું પરિણામ બતાડી લે અને આપણને ચેતવી દે કે આમ કરવામાં મજા નથી, શાનમાં સમજી જા. એટલે એ રીતે વિતરાગતા એટલે કે આપણી આંતર સ્થિરતા થતી જાય. જ્યાં સુધી ભેદભાવ છે, ત્યાં સુધી ભટકામણ છે, ત્યાં સુધી આપણને આપણું સુખ ઓળખાય નહીં, સમજાય નહીં, અનુભવાય નહીં. એટલે જેમ જેમ આ આપણે દાદાની ભક્તિ કરતા જઈએ એટલે આજ્ઞા પાલન કરતા જઈએ, આજ્ઞા પાડતા જઈએ, તેમ તેમ એમને કૃપાથી આપેલું વિજ્ઞાન આપણને સમજાતું જાય. અને એ સમજણ શું કરે છે? બહાર પ્રેમ સ્વરૂપ બનાવે છે, અંદર વિતરાગ બનાવે છે. અંદરની વિતરાગતા બહાર પથ્થર નથી બનાવતા. કારણ કે એ વિતરાગતા આપણને આપણું દર્શન એટલે સમજણ ખુલ્લી કરે છે કે એવી રીતે ભૂલ કરવાથી ભટકામણ થાય છે, હેરાનગતિ થાય છે. તે આપણને સમજાતા આપણને અંદરથી સહેજે એને કારુણ્ય ભાવ કહે છે કે કેમ કરીને લોકો પણ આમાંથી છૂટે. એટલે એ ભાવનાથી બહાર પ્રેમ સ્વરૂપ થાય અને અંદર વિતરાગ થતા જાય. એટલે ગમે તેટલા આવડા સંજોગો પણ આવે પણ દાદા એને કીધું વ્યવસ્થિત છે એટલે એ સંજોગ આપણને જ્ઞાન આપીને જાય છે, સમજણ આપીને જાય છે. શું તો કે હવે ખરેખર આ સમજણ આપણે કહીએ તે કોને મળે છે? આ બુદ્ધિ સામેની આપણી સમજણ છે. બુદ્ધિની સમજણ સામાન્ય દોષિત દેખાડે ત્યારે જ્ઞાનની સમજણ આપણી દ્રષ્ટિની, આપણી માન્યતાની ભૂલ દેખાડે. એટલે એ જ્ઞાન દઈને જાય છે એનો મતલબ શું છે કે આપણને સમજાતું જાય કે શું ભૂલ થયેલી અને તેમ તેમ આપણે ક્રિયામાં જે આપણો હસ્તક્ષેપ થયા કરતો હતો તે બંધ થતા આપણે જ્ઞાનમાં સ્થિર થતા જઈએ. એટલે કેવળ જ્ઞાન માટે એમ કીધું કે કેવળ જ્ઞાન એટલે ખાલી જ્ઞાન જ, ફક્ત જ્ઞાન જ. એટલે ક્રિયા માત્ર થી આપણે બિલકુલ અલગ મુક્ત થઈ જાય. એટલે પછી ખબર પડે નિરૂપાય પદ પાસે ઓહો ઊભું છે વ્યવસ્થિત. એટલે કંઈ પણ ઉપાય કરવા જઈએ છે ને તો ત્યાં આપણે વ્યવસ્થિત માનતા નથી, સ્વીકારતા નથી, સમજતા નથી અને અનુભવતા નથી. એટલે અહીંયા કહે કે બધી જાગૃતિ રાખે પણ આખરે
એમ કે સ્લીપ થઈને પડી ગયો તો કે ત્યાં સમજી લેજો કે વ્યવસ્થિત છે. એટલે વ્યવસ્થિત આમ દેખાતું સીધું સરળ સહેલું, પણ એ બહુ અટપટું છે. કારણ કે બુદ્ધિના માપથી વ્યવસ્થિત સમજાય એવું નથી. એ જ્ઞાનના માપથી જ સમજાય એમ છે. અને એ અનુભવનો વિષય છે. એ દરેકે એનો અનુભવ કરી લેવાનો છે. એટલે જ્યાં જ્યાં આ બુદ્ધિ આપણને વ્યવસ્થિત સ્વીકારવા દેતી નથી, એટલે ત્યાં બધી માથાકૂટ થઈ જાય. એટલે એમ કહેવાય છે કે સૂક્ષ્મતર ભૂલ જેને કીધી તે બુદ્ધિના ધોરણની ભૂલ છે. કે જ્યાં દાદાએ કીધું વ્યવસ્થિત અને બુદ્ધિ આપણે કે હોતું હશે, આવું કેમ કરીને ચાલે, આપણે તો આમ કરવું જ જોઈએ ને, આમ ના કરે તો કેમ કરીને ચાલે. એના પર આપણે દ્રષ્ટિ જાય છે કે બુદ્ધિ પકડાતી જાય છે. તેમ તેમ બુદ્ધિ આપણને કેવી રીતે ભમાવે છે એ ખબર પડતા બુદ્ધિનો આપણો વપરાશ, આપણો ઉપયોગ બંધ થાય અને જ્ઞાનનો ઉપયોગ ત્યાં શરૂ થાય છે. એટલે આ સમજાતા આપણને ખબર પડે કે ગમે તેટલા જ્ઞેયો છે, દ્રશ્યો છે, તેનાથી હું દ્રષ્ટા, હું જ્ઞાતા સંપૂર્ણ જુદો જ છું. એટલે અહીંયા જે આવ્યું છે અબુદ્ધ સમજે વ્યવસ્થિત, જ્ઞેયોમાં જ્ઞાતા હું છું. આપણે જે બોલીએ છીએ અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં પણ હું મારા જ્ઞાતા સ્વભાવથી, જ્ઞેયો મારી અંદર જ્ઞેયાકાર થાય છે. કારણ કે હું મારા જ્ઞાન સ્વભાવથી, જ્ઞાન સ્વરૂપ સ્વભાવથી નોખો ને નોખો જ રહું છું. સંપૂર્ણ શુદ્ધ રહું છું, સર્વાંગ શુદ્ધ રહું છું. એટલે ગમે તેવા જ્ઞેયો હોય, ગમે તેવા દ્રશ્યો હોય, એ ગમે તેવા પણ હોય, પણ મારા દ્રષ્ટા અને જ્ઞાતા સ્વભાવથી એ જ્ઞેયો અને દ્રશ્યોથી હું જુદો જુદો ને જુદો જ રહું છું. કારણ કે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું. અદ્ભુત છે, અદ્ભુત છે. એટલે મોડું પણ આપણને આ જ્ઞાન અને દાદાની ભક્તિ થકી આ સમજાતું જાય અને આપણે આપણામાં સ્થિર થતા જઈએ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે